નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર કોની આગાહી સાચી પડશે? પરેશભાઈ ગોસ્વામીની કે પછી અંબાલાલ પટેલની? ગરીબ નાગરિકો માટે મોટો નિર્ણય, પીએમ મોદીએ કહ્યું। હવે નવા જૂની થશે, જાણો કયા ધંધા ઉપર થશે અસર। તહેવારો નજીક આવતા રાશન કાર્ડ ધારકો થઈ જાજો તૈયાર। ગામડે રહેતા લાખો લોકો માટે આવી ગયા છે ખુશીના સમાચાર। 1 તારીખ પહેલા કરી લેજો આ કાર્ય પૂર્ણ। ખેડૂતોની આવક વધારવા માટે કેન્દ્ર સરકારની નવી યોજના। દર મહિને મળશે વૃદ્ધ લોકોને 1200 રૂપિયાનું પેન્શન। જાણો કયા ખેડૂતોના ખાતામાં જમા થશે રૂપિયા 9000 નો હપ્તો। પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના હેઠળ નાગરિકોને મળશે 50,000 રૂપિયા સુધીની લોન। જાણો કયા ખેડૂતોને મળશે વાર્ષિક 36,000 રૂપિયાની સહાય। હવે માત્ર 25 રૂપિયામાં બની જશે પીવીસી ચૂંટણી કાર્ડ। દિવાળી પહેલા ભેટ બધાનું ઘર બનશે। તો બીજી તરફ ખેડૂતોને લાગ્યો છે મોટો ઝટકો। વાહન ચાલકો માટે આવ્યા છે મહત્વના સમાચાર। પેટ્રોલ ડીઝલને લઈને આવ્યા છે ખૂબ જ અગત્યના સમાચાર। મહિલાઓને મળશે દર મહિને 7,000 રૂપિયાની સહાય। હવે ઘરે ઘરે લાગશે સ્માર્ટ વીજ મીટર। પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના લઈને આવ્યા છે મહત્વના સમાચાર। 300 યુનિટ મફત વીજળી મળશે। ગુજરાત હાઈકોર્ટનો જન્મ પ્રમાણપત્રને લઈને સૌથી મોટો ચુકાદો। ખેડૂતોની લોન માફ થશે અને આજના સૌથી મોટા ખેડૂત ઉપયોગી સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર। મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો। મિત્રો અત્યારના તાજા અને નવા હવામાન સમાચાર વિશે વાત કરીએ તો પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું। ગુજરાતમાં વરસાદનો એક રાઉન્ડ પૂર્ણ થયા બાદ હવે ફરીથી નવા વરસાદી માહોલની શરૂઆત થવા જઈ રહી છે। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી મુજબ 27 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદનો નવો રાઉન્ડ આવી શકે છે। આ વરસાદની અસર મુખ્યત્વે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય પ્રદેશની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં વધુ જોવા મળશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવા ઝાપટા પડવાની શક્યતા છે। સાથે સાથે મિત્રો આ રાઉન્ડ બંગાળની ખાડીમાં સર્જાયેલી નવી સિસ્ટમની અસરના કારણે આવશે અને મિત્રો 1 થી લઈને 6 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં ફરીથી સાર્વત્રિક વરસાદની શક્યતા પણ રહેલી છે। સાથે સાથે મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી સામે આવી છે। 28 ઓગસ્ટ સુધી ઉત્તર ગુજરાત, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી સહિતના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે। પંચમહાલ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી છે। 30-31 ઓગસ્ટથી લઈને 5 સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં ભારે વરસાદ પડશે। ગણેશ ચતુર્થી અને રામદેવ પીરના નવરાત્રિમાં પણ વરસાદની આગાહી છે। નવરાત્રિના 6ઠ્ઠા નોરતાથી દશેરા સુધી ગુજરાતમાં ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગરીબ નાગરિકો માટે મોટો નિર્ણય। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે અમારી સરકાર શહેરમાં રહેતા ગરીબોને ગૌરવપૂર્ણ જીવન આપવા માટે પ્રતિબદ્ધ છે। અમારા શ્રમજીવી પરિવારોને સારું જીવન મળે તે સુનિશ્ચિત કરવાનું અમારું મિશન રહ્યું છે। એટલા માટે ઘણા વર્ષો પહેલા અમે ગુજરાતમાં ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકો માટે કાયમી દરવાજાવાળી સોસાયટી બનાવવાની પહેલ કરી હતી। મિત્રો ત્યાર પછીના ઇતિહાસના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અમેરિકાએ ભારત પર લગાવી દીધું છે 50% ટેરિફ। રશિયા પાસેથી ઓઇલની ખરીદીને મુદ્દો બનાવીને અમેરિકાએ ભારત પર વધારાનો 25% ટેરિફ નાખ્યો છે, જે 27 તારીખથી લાગુ થશે અને તે માટેનું નોટિફિકેશન પણ આજે બહાર પડ્યું છે। આમ હવે અમેરિકાએ ભારત પર કુલ 25% ટેરિફ નાખ્યો છે, એટલે કે ભારતનો જે સામાન અમેરિકામાં જશે તેના પર 50% ટેરિફ લાગશે। ત્યારબાદ હવે ભારત એવા દેશોમાં સામેલ થઈ શકે છે જે સૌથી વધુ અમેરિકી ટેરિફનો ભોગ બન્યો છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો રાશન કાર્ડ ધારકો થઈ જાજો સાવધાન। રાજ્ય સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય। જો તમે પણ રાશન કાર્ડ ધારક છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે। વાસ્તવમાં કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં
ભરમાંથી 1 કરોડથી વધુ રાશન કાર્ડ ધારકોના નામ કાઢી શકે છે। રાશન કાર્ડ યોજનામાં પારદર્શિતા લાવવા અને વાસ્તવિક લાભાર્થીઓને સહાય પૂરી પાડવાના ઉદ્દેશથી આ મોટી કાર્યવાહી છે કે જે હાથ ધરવામાં આવી છે। મીડિયા રિપોર્ટ્સ અનુસાર ખાદ્ય અને જાહેર વિતરણ વિભાગે એવા લાભાર્થીઓની યાદી તૈયાર કરી છે જેમને સરકારી નિયમો હેઠળ મફત રાશન માટે પાત્ર ગણવામાં આવતા નથી। તો મિત્રો આપણે જણાવી દઈએ તો 94 લાખથી પણ વધુ લાભાર્થીઓ આવકવેરા ભરનારા હોવાનું સામે આવ્યું છે। 17 લાખ લોકો પાસે 4 વ્હીલર છે। 5 લાખ લોકો કંપનીઓમાં ડિરેક્ટર તરીકે કામ કરી રહ્યા છે, જે મિત્રો રાશન કાર્ડ માટે અયોગ્ય છે। છતાં પણ કેન્દ્ર સરકાર દ્વારા અને રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી ગરીબો માટે મફત રાશન યોજનાનો લાભ લઈ રહ્યા લોકોના હવે રાશન કાર્ડ છે એ રદ થશે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોની આવક વધારવાની નવી યોજના। સરકાર ખેડૂતોની આવક વધારવા માટે ખાસ પહેલ પર કામ કરી રહી છે। સરકાર એવા મોડેલ પર કામ કરી રહી છે જેનાથી ખેડૂતો તેમના પાક સીધા ગ્રાહકોને વેચી શકે, જેનાથી વચેટિયાઓની ભૂમિકા ઓછી થઈ શકે છે। કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આ જાણકારી આપી છે। પીટીઓના સમાચાર અનુસાર તેમને ગયા રવિવારે લગભગ 400 ખેડૂતો સાથે વાત કહી હતી કે કેન્દ્રીય મંત્રીએ એક સત્તાવાર નિવેદન કહ્યું છે કે ફાર્મ ટુ કન્ઝ્યુમર મોડેલ ખેડૂતોને મહત્તમ નફો મેળવવામાં મદદરૂપ થશે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે વાર્ષિક 36,000 રૂપિયાની સહાય। ભારત સરકાર ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન માનધન યોજના ચલાવી રહી છે। આ યોજના હેઠળ 60 વર્ષથી વધુ ઉંમરના ખેડૂતોને માસિક 3,000 રૂપિયાનું પેન્શન મળે છે। આ યોજનાનો લાભ એવા નાના અને શ્રીમંત ખેડૂતોને મળે છે જેમની પાસે 2 હેક્ટર સુધીની જમીન છે। આ યોજનામાં જોડાવા માટે ખેડૂતોએ તેમની ઉંમરના આધારે દર મહિને 55 થી લઈને 200 રૂપિયાનું પ્રીમિયમ ભરવાનું રહેશે અને સરકાર પણ એટલી જ રકમનું યોગદાન આપે છે। અરજી કરવા માટે આધાર કાર્ડ, બેંક પાસબુક, જમીનના દસ્તાવેજો સાથે નજીકના કોમન સર્વિસ સેન્ટર પર ખેડૂતોએ જવું પડશે। યોજનાનો મુખ્ય ઉદ્દેશ એવા નાના અને શ્રીમંત ખેડૂતોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે કે જેમની ખેતીમાંથી આવક મર્યાદા નથી। આ યોજના તેમને વૃદ્ધાવસ્થામાં પણ કાયમી પેન્શન આપીને આર્થિક ચિંતાઓથી મુક્ત કરે છે, તેથી ખેડૂતો આત્મસન્માન સાથે જીવન જીવી શકે છે। મિત્રો આપણે જણાવી દઈએ તો કે આ યોજનામાં જોડાવા માટે ખેડૂતે આધાર કાર્ડ છે, બેંક પાસબુક છે, જમીન સંબંધિત દસ્તાવેજોનો પુરાવો આપીને ખાસ કરીને મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે અને ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાનું પેન્શન મળશે અને વાર્ષિક કહી શકાય તો 36,000 રૂપિયા છે એ ખેડૂતોના ખાતામાં ઘરે બેઠા બેઠા જમા થઈ જશે। મિત્રો તે પછીના સમાચાર વિશે વાત કરીએ તો ગામડાઓને મોટી ખુશખબર। ગુજરાતમાં ગામ પંચાયતોને ₹20ની ફી સાથે 14 પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે, જેમાં આવકનો દાખલો, રાશન કાર્ડમાં ફેરફારની બાબતોનો સમાવેશ કરાયો છે। સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારોના નાગરિકોને પ્રમાણપત્રો, દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીઓમાં જવાની જરૂર નહીં પડે। આ સાથે તેમનો સમય અને મુસાફરી ભાડું પણ બચશે। આ પહેલ હેઠળ 248 તાલુકાની 14,112 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે। મિત્રો આગલા સમાચાર વિશે વાત કરીએ તો ખૂબ જ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના ખેડૂતોને લાગ્યો છે મોટો ઝટકો। ભારત એમ કહે છે કે દેશના ખેડૂતોના હિતમાં રક્ષણ માટે ભારત સરકાર અમેરિકા સામે ઝૂક્યું નથી, પણ જાહેર થયેલા એક નોટિફિકેશન અંતર્ગત નવા પ્રશ્નો ઊભા થાય છે। અમેરિકા સાથે તણાવ ઓછો કરવા માટે ભારતે કપાસની આયાત પર 11% ડ્યુટી દૂર કરી છે, પણ એનો દૂરોગામી અસરોથી ગુજરાતના ખેડૂતો બાકાત નહીં રહે। હાલમાં કપાસની આયાત ડ્યુટી સંપૂર્ણપણે નાબૂદ કરવાના નિર્ણયથી ગુજરાતના કપાસની ખેતી કરતા ખેડૂતોને સીધો અને તાત્કાલિક ફાયદો થાય તેવું શક્ય નથી। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો દિવાળી પહેલા ભેટ બધાનું ઘર બનશે। અત્યારે ઘર બનાવવામાં ઉપયોગમાં આવતી સામગ્રી જેમ કે સિમેન્ટ, સ્ટીલ, ટાઇલ્સ, પેઇન્ટ વગેરે અલગ અલગ દરે ટેક્સ લેવામાં આવે છે। ઉદાહરણ તરીકે સિમેન્ટ અને પેઇન્ટ પર 28% સુધીનો જીએસટી છે, જ્યારે સ્ટીલ જેવી સામગ્રી પર 18% ટેક્સ છે। આના કારણે આખા પ્રોજેક્ટનો ખર્ચ વધી જાય છે અને એનો સીધો અસર મકાનના ભાવ પર પડે છે। જો સરકાર આ ટેક્સ દરોની અંદર ઘટાડો કરે તો બિલ્ડરોનો ખર્ચ ઘટશે અને એનો ફાયદો ખરીદનારો સુધી છે પહોંચી શકે છે। તો ઘર બનાવનાર લોકો છે કે જેમને છે એ સીધો ફાયદો મળશે। જો જીએસટીના ભાવમાં ઘટાડો થાય તો ઘર બનાવવું પણ હવે સહેલું થશે।
મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતો માટે સુવર્ણ તક, આજે કરો અરજી નહીતર તો થશે પસ્તાવો। વર્ષ 2025-26 માટે બાગાયત ખાતાએ ખેડૂતો માટે અનેક સહાયલક્ષી યોજના જાહેર કરી અને તેમાં તમામ જાતિના ખેડૂતોને લાભ મળી શકે એ માટે પ્રાકૃતિક કૃષિ, સરીગવો, આંબા, જામફળ, પપૈયા સહિતના પાકો માટે સહાય ઉપલબ્ધ છે। ખાસ કરીને મિત્રો કમલમ ફળ છે, આ સાથે ખારેક છે, નર્સરી છે, પેક હાઉસ, સોલાર, ક્રોપ ડ્રાયર જેવા પ્રોજેક્ટ માટે પણ સહાય મળશે। 1 સપ્ટેમ્બર સુધી ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ પર જઈને ઓનલાઈન અરજી કરી શકે છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો માત્ર 25 રૂપિયામાં બની જશે પીવીસી ચૂંટણી કાર્ડ। પીવીસી મતદાર ઓળખ મેળવવું હવે સરળ બન્યું। માત્ર 6 સરળ પગલાં અનુસરવાથી તમે નવા પીવીસી વોટર આઈડી કાર્ડ માટે અરજી કરી શકો છો। તમારે પહેલાં જે એમની ઓફિશિયલ વેબસાઇટ પર છે ત્યાં જવું પડશે। ત્યાં મિત્રો તમારે છે ઈપિક નંબર દાખલ કરો, ઓટીપી ને માન્ય કરાવો, ફક્ત 25 રૂપિયાની ફી ભરીને કાર્ડ છે ઓર્ડર કરવું પડશે। કાર્ડની પુષ્ટિ બાદ ચૂંટણી પંચ લગભગ 15 દિવસમાં કાર્ડ તમારા નોંધાયેલા સરનામા ઉપર મોકલી દેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ગયું છે। ચાલુ વર્ષે ગુજરાતમાં થયેલા સાર્વત્રિક અને સમયસર વરસાદના કારણે ખેડૂતોમાં ઉત્સાહ છે। અત્યાર સુધી રાજ્યમાં સરેરાશ 85%થી વધુ વરસાદ થયો છે અને 94% એટલે કે 81 લાખ હેક્ટરથી વધુ વિસ્તારમાં ખરીફ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે। વરસાદ યથાવત રહેતા હોવાથી આગામી 15 દિવસમાં વાવેતર વિસ્તાર 100%થી વધુ પહોંચવાની સંભાવના છે। પાકના ઉત્પાદનમાં પણ નોંધપાત્ર વધારા થવાની આશા જોવા મળી છે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો દર મહિને મળશે 1200 રૂપિયા પેન્શન। ગુજરાતમાં વૃદ્ધ વડીલોની સરકારનો સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ કામ કરે છે, જેમાં સરકાર નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના ચલાવે છે। પેન્શન પાત્ર લાભાર્થીઓએ માસિક સહાય મળે છે। 60 થી લઈને 79 વર્ષ વયના જૂથના જે લોકો છે કે જેમને દર મહિને ₹750 અને 80 વર્ષથી વધુ ઉંમરના જે લોકો છે એમને 1200 રૂપિયા મળે છે, જેમાં 500 રૂપિયા રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને અરજી કરવા ગ્રામીણ વિસ્તારમાં વીસી અને શહેરી વિસ્તારમાં મામલતદાર કચેરીની મુલાકાત છે વૃદ્ધ લોકોને લેવી પડશે। મિત્રો આગળના સમાચાર વિશે વાત કરીએ તો જાણો કયા ખેડૂતોને મળશે 9000 રૂપિયાનો હપ્તો। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ યોજના હેઠળ પાત્ર ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની સહાય પૂરી પાડવામાં આવે છે અને 3 હપ્તામાં સીધી ખેડૂતોના બેંક ખાતામાં રકમ છે મોકલવામાં આવે છે। હવે રાજસ્થાન સરકારે એવો નિર્ણય લીધો છે કે જેના કારણે ખેડૂતોમાં ખુશીની લહેર છે। રાજસ્થાનમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળતી રકમ વધારવાની જાહેરાત કરી છે। એટલે કે મિત્રો રાજસ્થાન સરકાર છે ખેડૂતોને અલગથી 2000 રૂપિયા છે આપશે। આમ મિત્રો ખેડૂતોને છે એ હવે વાર્ષિક 9000 રૂપિયાની આર્થિક સહાય છે મળવા પાત્ર રહેશે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના ખેડૂતો માટે અગત્યના સમાચાર, લોન માફી, દેવા માફીને લઈને અત્યારે મામલો ગરમાયો છે। ગુજરાતના ખેડૂતોની આવક બમણી કરવાની વાતો વચ્ચે વાસ્તવિકતા અલગ છે। ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની આવક ઘણી ઓછી છે, જ્યારે મેઘાલય, હરિયાણા જેવા રાજ્યો કરતાં ગુજરાતના ખેડૂતોની માસિક આવક ઓછી છે। કૃષિ મંત્રાલયે લોકસભામાં આ વાતનો સ્વીકાર કર્યો છે કે ગુજરાતના ખેડૂતોની આવકની દ્રષ્ટિએ દેશના 11મા ક્રમે આવે છે। સાથે સાથે મિત્રો જો રાજ્ય અનેક રાજ્યો છે જેના ખેડૂતોની આવક ખૂબ જ વધારે છે। માત્ર ગુજરાતના ખેડૂતોની માસિક આવક 12600 છે, જ્યારે પંજાબ, હરિયાણા, મેઘાલયના ખેડૂતોની મહિનાની આવક 25000 કે તેથી વધુ છે। જ્યારે ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાનું મુખ્ય કારણ ગુજરાતના ખેડૂતોનું દેવું છે। ગુજરાતના મોટાભાગના ખેડૂતોના માથે સરેરાશ 2 લાખ રૂપિયા સુધીનું દેવું છે। ગુજરાતના ખેડૂતોએ સરકારી અથવા તો પ્રાઇવેટ બેન્કો પાસેથી છે એ ખેતી માટે લોન લીધી છે। ખેડૂતો જ્યારે પોતાના પાક ઉગાડે છે ત્યારે ખેડૂતો બેન્કો પાસેથી લોન લે છે। જ્યારે ખેડૂતો પોતાના પાકને વેચે છે ત્યારે પાકનો પૂરતો ભાવ ન મળતા ખેડૂતો છે દેવાદાર બનતા જાય છે। આ મિત્રો ગુજરાતના પ્રત્યેક ખેડૂતોના માથે 2 લાખ રૂપિયા સુધીનું દેવું હોય તેવા આંકડા સામે આવી રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પેટ્રોલ ડીઝલ પર જનતાનો ડામ, કંપનીઓ અને સરકારને થશે ફાયદો। છેલ્લા 3 વર્ષથી ભારત રશિયા પાસેથી સસ્તા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહ્યું હોય તેવા આંકડા સામે આવ્યા, પરંતુ તેનો લાભ સામાન્ય નાગરિકોને મળ્યો નથી। આ સસ્તા તેલ 65% ફાયદા રિલાયન્સ અને ઇન્ડિયન ઓઇલ જેવી કંપનીઓને મળ્યો છે, જ્યારે સરકારને 35% ફાયદો થયો છે। સરકાર અને રાજ્ય સરકારે પેટ્રોલ ડીઝલના અનુક્રમે 46 અને 42% ટેક્સ વસૂલે છે। પરિણામે કંપનીઓ અને સરકારી તિજોરી ભરાઈ ગઈ છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે। ભારત સરકાર લોકો માટે સસ્તી અને સ્થાયી ઉર્જા
ઉપલબ્ધ કરવા માટે પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાની જાહેરાત કરી છે. આ યોજના ખાસ કરીને પરિવારો માટે પોતાના ઘરની છત પર સોલાર પેનલ લગાવીને વીજળીનું ઉત્પાદન વધારવા માંગે છે. આ યોજના દર મહિને 300 યુનિટ મફત વીજળી આપે છે. આનાથી માત્ર વીજળીનો ખર્ચ જ નહીં પરંતુ વધારાની વીજળી તમે વેચીને આવક પણ મેળવી શકો છો. સરકારનું લક્ષ્ય કે વર્ષ 2025ના અંત સુધીમાં દેશમાં 1 કરોડથી વધુ પરિવારોના ઘરમાં આ યોજના છે એ શરૂ થાય અને ઓનલાઈન અરજી અને સીધી સબસિડી બેંક ખાતામાં જમા થવાના કારણે આ યોજના વધુ સરળ અને પારદર્શક બની છે. પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનામાં ઘરની છત પર સોલાર પેનલ લગાડવા માટે સરકાર દ્વારા 40% સુધીની સબસિડી આપવામાં આવશે. પરિવાર પોતાની જરૂરિયાત મુજબ 1 કિલોવોટથી લઈને 3 કિલોવોટ સુધીની ક્ષમતા ધરાવતા પેનલ લગાડી શકે છે. દર મહિને 300 યુનિટ મફત વીજળી મળવાથી વાર્ષિક તમને 15,000 થી 18,000 રૂપિયાનો છે એ લાભ થઈ શકે છે.